આઠમો ભાગ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ મિથ્યાત્મ બુદ્ધિ કહેવાય. એ બુદ્ધિ મિથ્યાત્મ કહેવાય. મિથ્યા શબ્દને સમજી લેવાની જરા જરૂર. મિથ્યા એને કહેવાય જે દેખાય ખરું પણ એ કોઈ કામ ના આપે, સુખ ના આપી શકે. ભણાય ખરું કે તમે છો પણ વાસ્તવિકમાં નથી. આ કે સ્વતંત્ર નથી તમે. અંદર જે આત્મા છે એના આધારે તમે આપણે છીએ. માણસ જે કંઈ કરે છે કંઈ કામનું નથી. મિથ્યા એટલે જ્યાં જવાના જળ દેખાય ખરા, તરસના માટે ડોલ લઈને પાણી લેવા જાઓ, ગમે તેટલું દોડો, આ કેટલું થાકી જાય. આપણને ભાસ થાય કે આ સુખ મળ્યું, પણ એ સપનાના જેવું. જાગે એટલે કશું નહીં. એવું તો સમજાય છે ને, બોધિક સમજાતું છે, આમ નહીં. બુદ્ધિથી સમજાય છે, આમ નહીં સમજાતા, આમ ના સમજાય. આ નાટક છે એક જાતનું. નાટક સાચું ના હોય. બધા પવાયા રમે એટલે સાચાવું ને, એમાં બધા ખેલમાં બધા થાય તો ખરા જ ને. બાપ થાય, છોકરો થાય. હકીકતમાં ખેલ છે. કપડા ઉતારી નાખે, મેકઅપ કરી લે, પછી વાત પૂરી કરી. એમ મિથ્યા એને કહેવાય કે ભાસ થાય, દેખાય ખરું, બરાબર તપાસ કરો તો એ હકીકતમાં નથી. દોડીમાં સાપ દેખાય ખરો, પણ તપાસ કરો, અજવાળું લઈને જાઓ, જુઓ તો સાપ ના, દોડી. અને આપણને સાચું લાગે. અત્યારે આપણને સાચું લાગે. પેલા લોકો કરે ખરા, પણ એ ખેલ કરે. જેને સમજણ પડી થઈ એ કરે ખરા બધું, પણ એમ કે આ એક ખેલ છે, નાટક છે. તો મન, અહંકાર જે આપણેથી મની જ જ્યું છે કે હું ફલાણો ભાઈ નામનો માણસ છું, એ અહંકાર કહેવાય. એવું નથી મને હું ફલાણા ભાઈ, હું આમનો છોકરો, આ મારે
હું આ ગામનો, એ જે પકડાઈ ગયું છે એ અહંકાર છે. જેને અહંકાર તૂટી જાય ને વાત પૂરી થઈ જાય. પણ એના મોરારી બાપુએ ડમરુઆ રોગ કીધો, અહંકાર. પૂરું કૃપા થાય, લાખો જગલ કરોડોમાં કૂક ન જાય, ના જાય. એમને કે બાપજીનું કહેવું એમ છે કે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ મિથ્યાત્વ બુદ્ધિ કહેવાય. બુદ્ધિમાં એ મિથ્યાત્વ બુદ્ધિ છે. બુદ્ધિ જ્યારે બધું છોડી દે અને ભગવાનના જ્યારે માનતી થઈ જાય વાસ્તવિકતા, તો એ બુદ્ધિની અંદર પ્રતિબિંબ પડે આત્મા. જે સાચું લાગે છે ને, જે બુદ્ધિને બધા જડ છે, પણ એની અંદર આનો પ્રકાશ પડે છે ને, બધા સાચા હોય એવો ભાસ થાય. એટલે આખી દુનિયામાં થશે કે નહીં. પછી બધા છોડી દે કઈ કશું, બધા છોડી દે તો કરે શું, પણ છૂટે નહીં કોઈથી. કારણ કે માયાનું જોર એવું છે. છૂટી જાય તોય કરવું પડે. આ અમે જતા ને ત્યાં બધા પ્રોત્સાહન આપે, બે નતા એમ. મેં કીધું આવું હું કરવા કરું છું, આ ખોટું છે. કીધું આ રીતે ના કહેવાય. બધા પ્રોત્સાહન આપો સારા રીતે. કોઈ કોઈને કશું આપતું જ નથી, કોઈ કોઈને કશું લેતું નથી, કોઈ કોઈને દુઃખી કરતું નથી, કોઈ કોઈને કોઈ કશું કરી જ ના શકે. ભાસ છે, જે ખાલી ભ્રાંતિ છે. કે મને આવું કે મેં કે બધું જેટલું આપ્યું છે કે મેં કશું લીધું નથી, કે મારા છોકરાના સોગન. કીધું આવું ના, આ બધાને કીધું આવું ના કહેવાય, આવું શીખવાડાય નહીં. આવું આ તો અસ્તિત્વ ચાલી રહ્યું છે. કોઈને કોઈ પૈસા નથી આવતો. રામજી ને કઈ માને મળવા ગયા, એટલે કઈ માતા કે મને તમે આમાંથી મુક્ત કરવી હોય તો મને કલંક લાગ્યું હોય, મારે શું કરવાનું? તો કે માજી તમને કશું કલંક નથી, તમારે કશું છે નહીં, તમે કાંઈ કર્યું જ નથી. કે આ ગુણ, સ્વભાવ, કર્મ અને સમય, ગુણ, કર્મ, સ્વભાવ ને કાળ. સમય એટલે કાળ કામ કરી માણા નથી કરતું કશું. વિષય અઘરો છે ને. માણા કશું કરતા જ નથી. માણસને જે માન્યતાઓ કરેલી છે બધી ખોટી, અજ્ઞાનનો વિષય આવ્યો પડશે. એટલે થોડું સમજવામાં અઘરું પડશે કે આમ સમજાય છે. માણસ નથી કરતો કશું. હા હા, પ્રકૃતિ કરી રહી છે, અને પ્રકૃતિ પાછી ચેતનાના આધારે કરે. હવે આપણે જે આ કર્યું, આ ભાઈ આ હુંવાળા ઉતારીને આવ્યા, આપણે પ્રથા છે ને પ્રણાલિકા, એ પ્રણાલિકા કોને પાડી છે? નહીં, જાતે તો નથી ઠોકી બેહારેલું, પણ આ ગરુડ પુરાણમાં આવે. 18 પુરાણ જે બનાવે ને એ વ્યાસ મહારાજે બનાવે, એ આમાં આવે. ગરુડ પુરાણમાં મને મરી જાય એટલે ગરુડ પુરાણ બિહાર હશે ને, તમે સાંભળ્યું ના હોય એટલે ખબર ના હોય ને. એ અહીંથી જીવ છૂટે એટલે ક્યાં જાય, એ અહીંથી છૂટે એટલે ઘડીક વાર તો એને ફરતો ફરે,
દેહના ફરતો, પછી પણા રહે, નિવાય, પછી કરતા કરતા પછી બધું કરે ને પછી કંઈક 13મું કરે ને 12મું કરે ને પિંડ કાપે ને. ના સાચું નહીં, પણ આપણે કરીએ છીએ કે નહીં? આ શરીર જ ખોટું છે. આત્માનો તો ભૂવાળા હોય. આ તો બાપજીની વાત એવી છે એટલે આપણે તો કરી શકીએ. મોહનભાઈને દાંત કાઢતા હતા, એનો છોકરો, એનો ભાઈનો છોકરો બધી. કોણ હતું મારે યારે? તમે હતા? કોક હતું. હા, એટલે દાંત કાઢતા. અગા ભાઈનો છોકરો મર્યો છે, એન્જિનિયર. કશું જ નહીં, મરણું થયું હોય કશું જ નહીં. પણ આપણે તો બોવાનું આવ્યું હોય કે આપણા ઘરના હોય, વાતાવરણ એવું સર્જાય દે એટલે આપણને એવું લાગે છે એટલે આમાં હું સડી ગયું, હું સડી ગયું. બસ સમજવા માટે વાત કરી, બધાય નહીં. પણ આપણું મન માની લે. હા, મન માની લે. તો આ દિનુભાઈ છે ને તે કે કિડની હોજો આવી ગયો છે કે આમ તેમ. પછી તો આ બહુ ના કે કિડનીમાં હાલું છું એટલે દુઃખ હશે કે મને કીધું બતાય આવો જઈને તમને વ્યામું. એમાં કિડનીનો સાહેબ આવ્યો, મુન્યો ભાળી ગયો કે હાલો પપ્પા કહે છે. એટલે આયા છે સાહેબ, તે બતાવી દીધું. અમદાવાદ જવાનું મટી જાય. એ 500 રૂપિયાની ફી. એ તપાસ કરી 3 વખત બધા રિપોર્ટ કાઢ્યા છે, નીલ આવી ગયું, લોહી બોય બધું કમ્પ્લીટ છે. કારણ આ ઓજા થઈ ગઈ, ઓજા બીજું છે કંઈ, એ બીજા ડૉક્ટરને બતાવવાનું. અમારો પૂરું થઈ ગયું, અમારો જે આ બધું પૂરું થઈ ગયું. 3 તમને પહેલાં કરાવી દીધા. એ કિડનીમાં કોઈ પણ જાતનું કશું છે નહીં. એ તરત જ મને કે કશું છે નહીં પપ્પા નકામાં. હું કે ઘરે આવીને ખાઈને હોઈ ગયા. રાતે આખી રાત ઊંઘ્યા, ખાધું વધારે. મારે એવું થયું કાંઈ બીજાને ચા આપણે આ કહે છે ડાયાબિટીસ બહુ વધી ગયું તમારે. હું ગયો, ત્યાંથી રિક્ષા લઈને ગયા. એટલે હા, રેડ ક્રોસમાં ગયા. પછી તપાસ કરી, નીલ આવ્યું. નીલ આવ્યું એટલે હાલીને આવ્યા. હાલીને આવીને પછી છાપરીઓમાં લાડવા ખાધા. આ બાપજી તારા મન ઉપર અસર થાય છે કોઈ પણ. આપણને એવું નથી થતું. પણ શાંતિ રાખો ને, શાંતિ રાખો ને. પણ તમે અશાંતિ ઊભી કરી હું તમારા મનમાં છે એવું માણા અમુક કે ને તો ભાઈ શાંતિ રાખો. શાંતિ રાખો એ કહે છે, એમાં શાંતિથી બોલે છે કે તમારે અશાંતિ આવી. એટલે મન ઉપર ઇફેક્ટ પડે છે આજે બધાની વસ્તુની. મન સાચું માની લે. રાતે સુઈ જાવ બધું છૂટી જાય છે ને. શરીર ઉપરથી ને મન છૂટી જાય છે એટલે કોઈ સંબંધો નથી રહેતા. સમજાય છે ને? જો એ મન રહ્યું ને એ બહારનું જે આ શરીર ભૌતિક પંચભૌતિક એનાથી અલગ પડે. અને એનાથી અલગ પડે પછી સૂક્ષ્મ શરીરમાં રહે. સૂક્ષ્મ શરીરમાંથી કારણમાં જતું રહે. પછી આના 2 દી હારે છૂટું પડી ગયું. સ્થૂળ અને સૂક્ષ્મ બેયને છોડી દીધા. હવે સૂક્ષ્મને છોડે એટલે બુદ્ધિ ને મન બે બુદ્ધિ ના રહે. પછી કશું કહીએ કે આને સંબંધ તૂટી ગયો એટલે બીજામાં જતું, ત્રીજા શરીર, કારણ શરીર. અને આ મહાકારણ. કારણ શરીર એટલે બીજ. જ્યારે કારણમાંથી બીજ ખલાસ થઈ જાય વાત પૂરી થઈ. બધા કશું જ ના રહે. ક્રિયા ચાલુ રહે પણ બધી
કામકાજ તો કરવું જ પડે ને, હોવું પડે, ખાવું પડે, કપડાં ધોવા પડે, મહેમાન ગતિએ જવું પડે, એ બધું કાક કહીને વાત બાપુ કરતા હતા, પણ કોઈ ઓળખી શક્યું નહીં રિયાતમાં. મોરાર બાપુ કોણ ઓળખી શકે? એમના ઘર નહીં ના ઓળખી શકે. આવા પુરુષોને કોણ ઓળખી શકે? આપણે માણસ માની ને. એમના ઘરમાં બધાય નહીં ઓળખી શકતા હોય, બધા ના 99% કોઈ નહીં ઓળખી શકતું હોય. એવો ભાવ તો કેમ થાય? પરમાત્મા છે, આ 14 બ્રહ્માંડનો અધિપતિ છે, એવું કેવી રીતે આપણને થાય? એવું આમ જનતા નથી સમજી શકતી ને. અમે જુનાગઢ જતા હતા, સુરેશભાઈ હોય કે બે હારે હતા, તેમને પૂછ્યું, મેં કીધું આવો કોઈ પુરુષ ખરો મનનો સાક્ષી? એ એક મોટા મહાત્મા હતા એને કે આ જુનાગઢમાં કોઈ નહીં બાપજી, કોઈ જુનાગઢમાં નહીં. મર્મગ્ન પુરુષ એમને કીધું કે એટલે મર્મગ્ન એટલે આપણને જાણવા વાળો, આપણા મન સુધી પહોંચી શકે, બુદ્ધિ સુધી પહોંચી શકે એવો કોઈ નહીં. કે હવે એ જ ગામના માણસ પાછા તા જુનાગઢ આવેલા, એક છોકરો ને એને બહુ ગયો. એટલે મેં કે તમે કેમ આયા, ક્યાં રાસ હતા? કે તલગાગઢ મહુવાને કેવું કંઈક કીધું. કારણ કે અહીંયા મારા અગા સાહેબ, ગુરુ સાહેબ કંઈક કીધું. શું સમજવાનું? ઓળખીએ કે હવે ઓલ્યા ત્યાં જવાની કોશિશ કરે. આવત નહીં, અહીં આવત છે. આવવાની તેરે છે એટલે સ્ટેજ ઉપરથી ઉતરી ફટાફટ ઉતરી જવું પડે. એ કોણ જાણી શકે? આપણે સમજી ન શકીએ. પણ આ બધું થાય એટલે આપણને સાચું લાગે. પણ કારણ કે મનમાં એ પહેરી જાય, બુદ્ધિ મન આમ થયું છે, પછી આપણને લોહી નીકળ્યું હોય ને તોય પછી છે અસર થઈ જાય મનને. કંઈક થાય મનને અસર થઈ જાય. મનને પકડવું, જાણવું જરા અઘરું તો છે. બાપુએ વાત કરી કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, કે બધે જ ભગવાન છે, કોઈ જગ્યા ખાલી નથી કે ઈશ્વર સિવાય. છતાં દશરથ રાજાને કેમ એવું થયું? રામ વનવાસ કેમ જવું પડ્યું? રામ જતા રહ્યા. તો આ નથી સમજાય એવું. પણ ભગવાન તો કે કોઈ જગ્યાએ જતા જ નથી. કે પરમાત્મા જે છે ને એમાં હલન ચલન નથી. તો આપણને હલન ચલન દેખાય છે એનું શું? એ શું? રામ વનમાં જ્યાં દશરથ રાજા કુસંગ થઈ ગયો. કુસંગ થાય એટલે રામ વનવાસ થાય. કુસંગ થાય એટલે બધું થાય, બધું જ. કુસંગનો અર્થ શું સમજવાનો? કુસંગ એટલે આપણે બુદ્ધિમાં અને મનનો સંગ થાય, બુદ્ધિનું સાચું માનીએ એટલે તરત ભગવાન કશી લે. બુદ્ધિનો સહારો લઈને આપણે કંઈક કરીએ ને, મન બુદ્ધિનો સહારો લઈને આપણે ક્રિયા થાય ને, તો કોનો સંગ થયો? મન બુદ્ધિનો સંગ થયો ને, ચેતનાને ભૂલી જ ગયા. અગર તો ભગવાન જ બધું જ છે, એ સગુણ રૂપમાં બોલ્યા બાપુ.
ભગવાન જ બધું જ છે, તો એમાં પછી આવવા જવાનું ક્રિયા ને એવું ક્યાં બધું થાય? પાણીનું વમળ જે રહ્યું એ શું છે? ઉમરી મારતી હોય ને પાણી, એ પાણી જ છે ને, તો હલતું દેખાય છે ને. અને એવું બધું તો પાણી ઓલું આમ 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 થાય એ શું તરફ? એ જુદું જુદું છે, તો ક્રિયા જુદી ભાષા છે ને, એનું શું કારણ? એમાં આપણને આમાં એવું થાય છે. સમજાય છે? આ થોડું અઘરું પડ્યું છે, ફિટ નહીં થયું હોય. કે મન બુદ્ધિ ના હોય અને જે ક્રિયા થાય એમાં ક્રિયા થાય. હા, હવે જે કઈ ક્રિયા થાય છે જ પરમાત્મા. તમે આપો, લો, જાઓ, આવો, ખાઓ, પીવો, એ બધું બ્રહ્મ છે, પરમાત્મા. પછી પરમાત્મા જ બધું કરે છે, એમાં આપણે અહમ કામ કરે છે ને. હા, હવે સમજાણું? અહમ જે કે છે મેં આ કર્યું, એ અહમ આપણને ભગવાન છે એ ભૂલવાળા છે. એ બધી ક્રિયા પરમાત્મામાં થાય. માણસે આમાં કર્યું શું? માણસનું શું છે? હા, ભૂખ લાગે છે તો એ કોને લાગે છે? તરસ લાગે કોને લાગે છે? હું કોને આવે છે? આ તો હું કે હું ઊંઘી ગયો છું કે છે ને, એ અહંકાર કામ કરે છે. બધું બધું બની ગયું છે પરમાત્મામાં એમ. એટલે આ રામ, ભગવાન કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આ સમજી ગયા. પછી કૃષ્ણ કહી શકે ને બધી રીતે કે હું કશું કરતો જ નથી, પછી હું બધું બની ગયું છે સહજ. અસ્તિત્વ પરમાત્મા અસ્તિત્વ કામ કરી રહ્યું છે. પછી પછી કે ને નમે કર્માણી નિપંતિ નમે કર્મ સ્વા, બધું ચાલી ગયું છે. પણ એવી ભ્રાંતિ આપણને થઈ જાય છે. દુકાન મારી છે, આજ આટલા પૈસા આવ્યા, પછી આમ થયું, મેં મારા છોકરાને પરણાયો, મારા છોકરાને આજ શ્રીમંત છે. શ્રીમંત છે ને તું બનાવતા આવડે છે? છોકરો બનાવતા? આ બધું મુવાળા કોણ બનાવે? અંદર જે ઉદરમાં જે ઘાટ ઘડે છે એ કોણ કરે છે? પછી બનતું તો છે માણસ ન કરી શકે. નૂરત અને સુરત થી નિરખો, એના આના ઘડનારાને પરખો, આ કોણે બનાવ્યો ચરખો? આવે ને જાવે સબ ઘટ બોલે, જ્યાં જોઉં ત્યાં સરખો. દેવળ દેવળ કરે હોકારા, તમે પારસ થઈને પરખો. પાંચ તત્વ કા બન્યા પિંજરા, ખેલ ખરો એ નરકો. પવન પુતળી રમે પ્રેમ સે, જ્ઞાની હોકર નિરખો, આ કોને બનાવ્યો ચરખો? બનાવનાર કોણ છે? આમાં બનાવ્યું છે ને. પછી આપણે આપણા મા બાપ ભાઈઓ એમને બધું કે અમારા ભાઈ થાય, અમારા બેન થાય, એ કઈ રીતે કહ્યું? અમારા બાપા થાય, એ કઈ રીતે લાવી નાખ્યું?
બાપાએ શું કર્યું? આપણા માટે બાપાએ શું કર્યું? બાપાને બનાવતા આવડે છે આપણને? કઈ રીતે બાપા બનાવે? સમજાય છે ને વાત? આ જે છે ને એમ કે છે કે અહંકાર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ મિથ્યાત્વ બુદ્ધિ કહેવાય. ખોટું છે એમ ના કહેવાય, કારણ કે ખોટું નો કોઈ ભાસ દેખાય છે, પાણી દેખાય છે ચાંચવાનું, ખોટા કેમ કોતરી? મિથ્યા શબ્દ વાપરવો પડ્યો વેદાંતને. વેદાંત છે ને એને મિથ્યા શબ્દ વાપરો સૂત્ર, કારણ કે દેખાય છે. જો આ બધું ભાળીએ છીએ. હવે તમે વિચાર કરો કે આપણી માસી અને બીજાની માસી એમાં ફરક શું? 5 તત્વની દ્રષ્ટિએ આકાશ, વાયુ, જળ, પૃથ્વી ને તેજ એક જ ને? 5 એ ઓલામાં માટીનું બન્યું મટીરિયલ તો એક જ. તો આપણે ઓલાને ના કશું કે આમને માસી કે એનું આ માન્યતા થઈ હતી ને. હા, પેલામાં માન્યતા નથી, નહીતર મટીરિયલ એક જ છે. બધું બનાવનાર વ્યક્તિ એક છે, પરમાત્મા બનાવનાર વ્યક્તિ તો એક જ ને. ફિટ થાય છે કે આ એ કોને બનાવ્યું બધું? આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ કોને બનાવ્યું? હવે નરસિંહ તો શું કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, આ શૂન્યમાંથી શબ્દ થઈ વેદ વાસે, એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુદા જુદા રૂપે અનંત ભાષ. પવન, પાણી, ભૂમિ, વૃક્ષ, શૂન્યમાંથી શબ્દ થઈ વેદ વાસે, તેજમાં તત્વ તું આવ્યું. તો ભગવાન સિવાય વસ્તુ કઈ રહી? બધું આવી ગયું ને. તો પછી આપણે કેમ માનતા નથી? એ અહંકાર કામ કરે. બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ મિથ્યાત્વ બુદ્ધિ કહેવાય. બાપજી જ્ઞાન ઉપર બોલે, વધારે પર તેના પર બોલતા નાશવંત કહેવાય. જ્ઞાન માર્ગભાઈ ને નાશવંત કહે છે. એ કર્મ પ્રમાણે ભોગવે ત્યારે ભગવાનની વિભૂતિ કોણ ભોગવે? એ નાશવંત કહેવાય. એ કર્મ પ્રમાણે ભોગવે ત્યારે ભગવાનની વિભૂતિ કોણ ભોગવે? જે અહંકારનો કાદો કાઢી નાખે અને એકલા શુદ્ધ બુદ્ધ આત્મામાં રમે, એને મસ્તી ભગવાનની હોય. અને માય પણ ભગવાન અને બાર પણ ભગવાન. બારે ભગવાન, અંદરે ભગવાન, બધે ભગવાન. નરસિંહ મહેતા જોવાય ભગવાન ને ભગવાન, ભગવાન ને ભગવાન. તો તમે આ જાજમ ઉપર આવીને બીજો કોઈ વિકલ્પ ને બીજું કોઈ વાતો ના કરતા. લેતી દાન, દેતી દાન, કેતો દાન, લેતો દાન, મારા આ થાય, મારા હકુસન, મારા પલાણું ઢેકડું, એવી વાતો આ ના કરતા. જાજમ કે બાપજી જ્યાં રહો ત્યાં આત્મા અને પરમાત્મામય થવાના વિચાર કરો. આત્મા અને પરમાત્મામય થવાના વિચાર કરો.
એવું ભજન, એવી વાત, એવા મહાપુરુષોના ઉદાહરણ જુઓ કે આ દેહનો ભાવ ટાળીને ચેતન આત્મામાં બિરાજમાન હતા. હવે તમે નહીં ચેતનના આગળ નહીં રાખે, આત્માના આગળ નહીં રાખે, ભગવાનના આગળ નહીં રાખે તો તરત જ મોહ થશે. બુદ્ધિમાં તરત આવે આપણે ભગવાન છે, બધા ભગવાન છે, બધું ભગવાન જ છે એવું ના માનો તો તરત બીજું પકડ કરશે. પછી એના પરથી ઈર્ષા થશે, દ્વેષે થશે, રાગે થશે, નિંદાય થશે. ભગવાન નહીં માનો એટલે સીધું આવવાનું. આ ટોળું જ આવે બધું. એ ટોળું જ જ્ઞાન ના થવા દે, સમજણ ના પડવા દે, પ્રેમ ના થાય. જો ભક્તિ માર્ગ આપણો હોય તો પ્રેમ ના થાય. હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાન. ભગવાન શંકર પાર્વતીજીને કહે, દીવોને કહે કે હે દેવતાઓ, હરિ તો વ્યાપક છે પણ પ્રેમ હોય તો પ્રગટ થાય. તમે ક્યાં કેવી રીતે હરિ આવે ક્યાં છે અમને ખબર નથી. કે ભગવાન બધે જ છે. જ્યાં પ્રાર્થના કરો તો એને કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. કે મંદિરમાં જવાની કે કોઈ જગ્યાએ આ ધર્મની જગ્યા અહીં ઉભા રહીને પ્રાર્થના, તમે અહીં ઉભા રહીને પ્રાર્થના કરો. વ્યાપક છે બધે, એમાં પ્રગટ થશે તો પ્રેમ હશે તો. પ્રેમ ના થાય પ્રેમ પ્રેમની વાતો કરે બધા. પરમાત્મામાં ક્યાં પ્રેમ થાય છે? આપણે જગત સાથે છે ને પ્રેમ. પૈસા વધારે કરવાની ઈચ્છા નથી થતી, થાય છે તો પછી એ ભૌતિક થયું કે નહીં? ભગવાન એટલે મન છોડતું નથી. બુદ્ધિ અને મન રહ્યા ને એ ઈશ્વર તરફ જવા પ્રયત્ન નથી કરતા. જોઈએ એટલા હૃદયના ભાવ હોય તો રોકી શકે કોઈ? સાચો ભાવ હોય તો કોઈ એને રોકવાવાળું ખરું? હવે સાચો ભાવ નરસિંહ મહેતાનો થયો તો તપેલી લઈને ઘી લેવા ગયા હતા તો ભૂલી જ ગયા ભાન ભૂલે 12 વાગી ગયા. આપણા ઘરે કંઈક લગ્ન બગન હોય કે શ્રાદ્ધ હોય કે કંઈક હોય તો આપણે એવું કરીએ કે આપણે કરીએ કે આ માણસે કઈ રીતે કર્યું? પછી પાછું શું કરવા ખબર છે? કામની બહાર નીકળ્યા એટલે બધા માણસો એવા બેઠેલા ને ટીખળિયા. નરસિંહ મહેતાની મશ્કરી કરી કે મહેતાજી આ તો શું બધું કરવાનું છે, શું છે કે એ પિતાજીનું શ્રાદ્ધ છે કે 5 બ્રાહ્મણ જમાડશું. શ્રાદ્ધ કરશું 5 ના જમાડાય? તમે તો અને આપણી બીજી બધી આટલી નાતીનું શું કે 700 ને હા ગમતા કે તપેલી લઈને ઘી લેવા જાય છે 800 ને નોતરા આપી. એ કઈ રીતે આપી? વિશ્વાસ કેટલો હશે? બોલવામાં કોઈ બેભાનમાં બોલ્યો હશે આ માણસ? એક સ્થિતિ આવશ્યક કે જે બોલી જાય એ પ્રકૃતિને કરવું પડે. બોલે નહીં પણ બોલી જાય એટલે એ પ્રકૃતિને
કરવું જ પડે. આપણે કશું નથી એવું, પણ કાલની અમારી વાત, આપણે તો કોઈ એવું નથી પાછા એવું મારે કે તમારે મારે જે સ્થિતિ નથી. પણ કાલે મેં એમ કીધું કે આ ભાઈ 2 જણા આવ્યા. કોણ હતું? ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈને કીધું એટલે આવડા ટિફિન બિફિન લેતા આવો સારું સાથી એવડા ખાઈને કીધું આપણે શું વાંધો. માણસ ખબર નહીં કયું ગામ છે એ ભાઈને એ ખબર નહીં. નામ દીધું એમને ગામનું. હા તમે હતા? હા કીધું સાથી ટિફિન ભરી ના લવાય. કીધું ગમે ત્યાં આપણે ટિફિન ભરી લવાય. હા કેમ કે આટલા બધા માણસ હોય એમાં 1 જણનું શું ઓછું થઈ જવાનું? 1-2 જણનું ભરી લેવા. એ પછી તો એ ભાઈ ભૂલી ગયા કંઈ, પણ આવડા આવ્યા એટલે લાયા. તમે જતા રહ્યા ને? પછી મોહનથાળ લાયા. મોહનથાળ લાયા. પછી મકાઈનો રોટલો લાયા, હલવો લાયા, પછી મગની દાળ લાયા, ગાજરનો હલવો. મોહનથાળ તો આવ્યો કે નહીં? તો પછી આ મોહનથાળની જ આપણે જરૂર હતી. અને મકાઈનો રોટલો એક લેતા આવ્યા ત્યાંથી. અને એમના ઘરેથી ગાજરનો હલવો લાયા અને રોટલી શાક લાયા. શાક 2 શાક બનાવ્યા, રીંગણ બટાકાનું કે એવો ને એક દાળ હતી. તો આપણને એ ખબર હતી કે આવવાનું છે, પેલા ટિફિન લેતા આવ્યા. એક આ તો સહજ બન્યું હતું એમના, આપણે કોઈ એવા નહીં. પણ બોલ્યા નતો, બોલ્યા બોલી નાખે એટલે પ્રકૃતિને પરમાત્માને કરવું જ પડે. નસીબ ભગવાનને કરવું જ પડે. પછી નસીબ રહેતા ને પછી તો શું હોય કે મારી કઈ છે એના. તો બાપુ એમ કહેતા હતા કે નખથી તો શિખા સુધી ફકીરી જેને ભરી હોય, હે નખથી તે માથા સુધી નકરી ફકીરી હોય. એટલે વાસ્તવિકમાં એ જે નોતરા આપી દીધા 700 કઈ રીતે આવવાનું? કશું નહીં ઘરમાં. ઘી લેવા તો જ્યાં છે હવાશેર, શેર હવાશેર ઘી લાવું તપેલી મને કિલો હોય છે. બહુ 5 બામણને જમાડવાનું નક્કી કર્યું હતું મહેતા નસીબ એમને કરી હતી. માણેકમાં વિશ્વાસ. આપણે ના નીકળી ઘરેથી. આપણા બાપાનું કે કંઈક હોય કે કંઈક હોય તો આપણે નીકળી શકીએ? આપણને લોકેશના નડે, બધું નડે આપણને. ઓલા માણસે બૈરું હાથ ચાલે હાથમાં કાંડું છે બૈરું આપી દીધું. એ અપાય એ કઈ રીતે? જે બધે બ્રહ્મ બાળન અમે ત્યાં વાત કરી હતી. આ વાતે બેન બોલ્યા કે પતિવ્રતા હોય તો કે એના પતિનું કરે જ કે. મેં પ્રશ્ન કર્યો હતો, ઉતારો હતો ને એટલે તો આ કાંડું ચાલીને આપી દીધા. એની પત્ની એવું ના કે ભાઈ હું તો તમને પરણી છું. કે બાપુ પતિવ્રતા હોય ને એ કે એમ કરે.
અને કે એની વાત સાચી, પણ હવે પતિવ્રતા અત્યારે ક્યાં ગોતવી એવી પતિવ્રતા? પણ મારું માનવું એમ હતું કે બધે જ જે બ્રહ્મ વાળતો હોય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એને આપી દેતો. બ્રહ્મ હોય બ્રહ્મને લઈ જાય તો શું ફરક પડે? જેને મારું તારું ના હોય અને બ્રહ્મ જ હોય, આ બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ છે, તો ઓલું બ્રહ્મ છે, તે બ્રહ્મના બ્રહ્મ લઈ જાય તો શું ઓછું તો થાય નહીં કે વધે નહીં? ઓછું વધે નહીં, ઘટે નહીં. પાણીને તમે ઉભા રહો ને પછી નીકળી જાવ એટલે ખાડો તમારો જે પડે, ખાડો પડે. આવું બધું બની ભગવાન, બધું જ ભગવાનમાં બની ગયું છે. માણસને ખોટો એવું થાય છે એમ કે જ્યાં રહો ત્યાં આત્મા પરમાત્મામય થવાના વિચાર કરો, એવું ભજન, એવી વાત, એવા મહાપુરુષોના ઉદાહરણ જો. આ દેહનો ભાવ ટાળીને ચેતન આત્મામાં બિરાજમાન હતા તે સત્યા પુરુષ કહેવાય. સત આત્મા છે, સત ચિત્ત અને આનંદ એ આત્મા છે. એ આત્મામાં જેની સ્થિતિ થાય તે સત્યા પુરુષ કહેવાય. તો આપણે આત્મા ભૂલીને જ વાત કરી છે. માણસ જયારે વાત કરે ને, વ્યવહાર કરે ત્યારે ભૂલી જ જાય. પરમાત્માની હાજરી નથી હોતી. એ મહાપુરુષ કહેવાય, સત્યા પુરુષ કહેવાય. અને એવા મહાપુરુષોથી સૃષ્ટિનું પરિવર્તન થાય છે. જેને ક્ષમતા હોય તે પુરુષના અંતરમાં ત્યાગ હોય. જેનામાં ક્ષમતા હોય તે પુરુષના અંતરમાં ત્યાગ હોય. આ વિષયો પ્રત્યે વૈરાગ્ય હોય. ભરથોડીના પાસો વાળવા કેટલું કલ્પાલ થયું. રુદન બધી રાણીઓ ચોધાર રોશન બેનું હૈસિયત કરી જ ને એ કેવું વાતાવરણ થયું છે. ભરથોડી પાસો વાળ્યો. આપણે તો હાથ પાડવી મુશ્કેલ થઈ જાય. અને આને પછી પાછો વાળી ના જોયું. નીકળ્યો એટલે નીકળ્યો. હવે તમે વિચારો વૈરાગ કેવો લાગ્યો? શ્રીમદ રાજચંદ્રનું શરીર કેવું થઈ ગયું? વય એટલે દેહ થાય, દેહ ઉપરથી રાગ ઉઠી ગયો. મોરારી બાપુ એમ કહેશે કે એમને જો દેહ વ્યવસ્થિત રાખ્યો હોત તો હજારો લોકોનું ફરી 500 લાખો લોકોનું કામમાં આવે. હવે કારણ ગમે તે વૈરાગ આપણામાં વૈરાગ નથી આવતો. વસ્તુ ઉપરથી મમતા જતી નથી. જે વસ્તુઓ છે ને એમાં મમતા છે અને નથી ને એની આકાંક્ષા છે. જે વસ્તુઓ છે ને એમાં મમતા છે અને નથી ની આકાંક્ષાઓ મેળવવાની કોશિશ. ઈશ્વર નથી મેળવવું. એવું થાય છે. આમનું કહેવું એમ થાય છે કે વૈરાગ હોય તે હૃદય ત્યાગી કહેવાય. પછી હૃદય વાપર્યું છે એટલે હૃદયનો વૈરાગ હોવો જોઈએ. જો બહારનો વૈરાગ છે એ બધા ફરતા જ લાગશે તમને, કશું હશે નહીં. જેને બહારથી બદલી નાખે ને કપડા, આ દાઢી વધારી દે, ભગવા પહેરી લે, નામ તેમ જેવા પહેરી લેવા, એને ત્યાગ કરીને પછી શરૂ નવું નથી કરતા. સમજાય છે? ભરથોરી એના વૈરાગ લાગ્યો ગોપીચંદ. પછી એને આશ્રમ બનાવ્યા તે કોઈ જગ્યાએ જોવામાં આવે છે ભરથોરીનો આશ્રમ કે એવું નહીં જોવા. હા, એક વાત થાય પછી બનાવે ભાઈ આ મહારાજા
આ બાપુ રહેતા હતા ને આ સર એ પ્રણાલિકા ભરથોરીની ગુફા છે મેં જોઈ ઉજ્જૈન. જ્યાં તમે કોઈ હે હા જુનાગઢમાં છે કદાચ, પણ આ ઉજ્જૈનમાં બહાર આ લોકો રહેલા ને મચ્છંદ્રનાથ ને એ બધા એ બધું બનાવેલું લાગે છે. પછી મૂળ વસ્તુ હશે એવું નથી લાગતું. છે પહાડ અને પહાડમાં છે અવાજ જરાય ના આવે. તમે બે જાઓ એટલે એવું છે ગુફાઓ. મૂળ વાત વૈરાગની છે. તે હૃદય ત્યાગી કહેવાય. તેને મમતા પરમાત્મામાં હોય. મમતા એને પરમાત્મામાં હોય. પરમાત્મામાં મમતા અને સંસારમાં ક્ષમતા અને આ ભોગ વિલાસમાં ઉદાસીનતા હોય તે હૃદયનો ત્યાગી હોય. જેમાં ગામ સાથે આપણે કાંઈ નથી, જેમાં ગામ સાથે આપણે કાંઈ નથી, તેમ જેમ આ ગામ છે ને અહીં કોના ઘર છે અને કોણ ધણી છે તે કંઈ ખબર જ નથી ને. જ્યાં બેઠા છીએ ત્યાં ઘર ધણી કરતાં વધારે ભોગવીએ છીએ. બાપજી ઘર ધણી કરતાં વધારે ભોગવીએ છીએ. આપણે શાંતિ ભોગવી શકીએ છીએ, આસક્તિ અને ધણીપણું નથી. માટે શાંતિ ભોગવી શકીએ છીએ. વ્યવહારના કર્મથી જેમ એક જ ભૂલ ખાઈએ તો સજા થઈ જાય. વ્યવહારના કર્મથી જેમ એક જ ભૂલ ખાઈએ તો સજા થઈ જાય. થઈ જાય ને સજા. સમજાય છે ને? વ્યવહારના કામમાં સહેજ ભૂલ ખાઈ જાવ તો સજા થઈ જાય. તમે કોઈક જતી હોય સ્ત્રી બાવડું ચાલે તમે ખેંચી જાઓ તો તરત કેસ થાય. કાં તો ચોરી કરો ખિસ્સામાં હાથ નાખી. વ્યવહારમાં ભૂલ થઈ ને તો તરત સજા થાય. એમ વ્યવહારના કર્મથી જેમ એક જ ભૂલ થઈ ખાઈએ તો સજા થઈ જાય. આ ઉતેરા કાગડા ભેંસો ને બળદો છે તે કર્મની સજા છે. ભૂલ ખાઈ જઈને પછી એમાં જવું પડ્યું. કર્મની સજા છે. આ શરીરમાં પણ સજા જ છે. આપણે પણ આ શરીરમાં સજા છે. મફતમાં કૂટાઈએ, ઘેર પગાર શેખાય. પેલા બધા બેઠા હતા ને કે તમે બૈરા શું પગાર આલો છે કે મફતમાં કૂટાવાનું ને કે મફતમાં કૂટાઈએ, ઘેર પગાર શેખાય કે ના તો કેમ રહીએ છીએ આપણે? બધું એમને બધું કરી આપીએ છીએ જેમ કે એમ કરીએ છીએ એવું કેમ કરી આપીએ? નાવાની સુવાની હગાઈ નથી તોય આપણે એમ કેમ કરીએ? એમ કે મારે તૂટેલા જવું છે કાલ લઈ જવા પડે એવું તમ એમ કીધું તમ કરીએ છીએ આપણે. હે એમ કે બીજાથી કપટ કરીએ, ઈર્ષ્યા કરીએ, વેર રાખીએ, બીજાને છેતરીને પૈસા લાવીને ઘરમાં મૂકીએ ને ઘેર તો એક પૈસો પણ પગાર ન હોય. તે પૈસો ઘેર મૂકીને તે પૈસા ત્યાં રહી જાય અને કર્મ ભોગવવા તમે જાઓ. કર્મ માણસ ન ભોગવે. પૈસા ઘરે પડ્યા. આપણો 10 નું 20 લાખ રૂપિયા ઓલા માસ્તરમાં મૂકીને મળી ગયા. 15 કે 20 લાખ પૈસા તો રહ્યા. હવે કર્મ ભોગવવા જશે જીયા.
એ આપણે બધાય, આપણા મા બાપ કે આપણે કે કોઈ પણ વ્યક્તિ એવો એ હુંચકો પડ્યો કહેવાય કે અમથા અમથા પૂજ્યું તો ના જ કહેવાય ને. મથાસા કઈ ખબર પડતી નહીં હાલ. મથાસા કારણ એમનું કીધેલું વધારે કરે, કોઈ મહાપુરુષનું કીધેલું આપણે ના કરીએ. કટોકટીના સમયે એમનું કીધું હોય તો કરવું જ પડે. એનું શું કારણ શું? ઘણા બધા આપણે પાછળ છીએ સમજી શકતા કુસંગના કારણે ઉલવ જન્મની અંદર માણસો વાળા એવા મળે, સમજદાર વ્યક્તિઓ ના હોય, જે સગાસણ કરે સમજદાર વ્યક્તિઓને ઓલાને કે ભાગ ભાગ સાધુ તને તારું માંસ માગે હે, પણ સમજદાર વ્યક્તિ આપણે બધો ફેરફાર થાય એટલે આપણને આ રીતના કર્મોના હિસાબે આ બધું મળ્યું બોલ્યા જન્મ. એટલે આપણે કશું કરી નથી શકતા, કારણ કે આપણના કર્મના બંધનો જકડી લેશે. આપણને એમ થાય છે કે રોજના 2 રૂપિયા કાઢી નાખું, 10 રૂપિયા એ કાઢતા હોય ને બલિહારી, પણ હવે આપણને એમ ના થાય કે રોજના હું 10 રૂપિયા કે આ બચાવું, હું બચાવીને મારા માટે, મારા સત્કર્મ માટે હું કંઈક કરું. પછી મન એમ કે હા મને એક દાડો આમટા 500-1000 રૂપિયા કંઈક વાપરી નાખે, એવો સમય ઓછા આવે. એ તો ઠીક હાલો, પણ અંદર પૂરાઈ તો જ્યાં છે આપણે એ જ નક્કી વાત, અને હાથવી લાગે છે પૂરે જે હાથું નથી લાગતું, આપણા હોય એવું જ લાગે છે. આ બીજા છે આપણા નહીં, એવું લાગે જ છે. એટલે આમનું એમ કેવું છે કે પગાર ના હોય ને ભેદ પૈસો મૂકી તે પૈસા ત્યાં રહી જાય ને કરમ ભોગવવા તમે જાઓ. બીજા જેવો દુઃખી કરીને અત્યાચાર કરીને પૈસો ભેગો કરો અને સાધન મેળવો, સાધન પણ ત્યાં ને ત્યાં રહે. સાધન મેળવ્યું હોય તો સાધન ત્યાં ને ત્યાં જ રહે, અને કર્મ ભોગવવા તમારે જવું પડે. એટલે આપણને ભાન નથી. મોટામાં મોટી સજા આ છે, ભેંસો છે, બળદો છે, કૂતરા છે, કાગડા છે, કર્મની સજાઓ છે. જીવો ગુનો તેવી સજા. આ મનુષ્ય અવતારમાં આ કર્મનું પાંજરું તોડી શકાય એનું નામ જ્ઞાન કહેવાય. મનુષ્ય અવતારમાં આ કર્મનું પાંજરું તોડી શકાય એનું નામ જ્ઞાન કહેવાય. સવા બાપાના ભજનમાં આવે છે, કાયા કબૂતર કર્મ જાળમાં આના છે ચણ લેવા, નિરંજને ખેલ બનાવ્યા કેવા. 5 વિષય પારધે મળીને કરે કામ કસાઈના જેવા, નિરંજને ખેલ બનાવ્યા કેવા. કર્મ ના કાંઠલા ગળામાં ગરી ગયા,
આપણા છોકરા આપણને આપણા જ લાગે. એવું લાગે છે કોઈ દાડો કે આ આપણા નથી? એવું નથી લાગતું. આપણું બૈરું આપણને આપણું જ લાગે. કરમ છે એવું નથી લાગતું. આપણે ઘોડામાં જ થવું પડે. ઘોડા થાવ ઉપર મારે વાસણ ઉતારો તેનું ઘોડા થાવ. આપણે 4 પૈકી ઉભા રહે ઉપર ચડીને વાસણ ઉતારે ટેબલ બેબલ ના, પણ આપણે તૈયાર થઈ જઈએ ખરા. હા, ના પાડે કમાન. ઓલે નતો કેતો ઓલે બેન ધૂણતા હતા ને, હા બાપુ દ્રષ્ટાંત આપે ઓલા માયાભાઈ કે ધૂણતા હતા કે બાપા પગે લાગી લો ને કે નકામાં આમે ખાનગીમાં લાગો છો. એનો અર્થ એ જ થયો ને, એકલા અવસ્થા લાગો છો. કે આ કર્મનું પાંજરું તોડી શકાય એનું નામ જ્ઞાન કહેવાય. હું એમ સમજુ કે આ મંડપના ઘર બધું મારું છે. હું મારું મૂળ વતન ભૂલું તો આ ગાંઠ પડી જાય, અને મૂળ વતન યાદ કરું તો છોડવું પડે કે છૂટેલું જ છે. છૂટેલું જ છે. આ તો અભાન થયું એટલે પકડાયું. અભાન થયું એટલે પકડાયું. હું ભાનમાં આવ્યો કે હું તો ગોધમજીનો છું, અહીં તો દર્શન કરવા આવ્યો છું. આને અને મારે તો કઈ છે જ નહીં, તો તરત છૂટી જાય. આ વ્યવહારિક જ્ઞાન કહેવાય. આ માય બેઠો ચેતન છે તે આવો અલગ તલગ છે, પણ ભાન ચૂકી ગયો છે. નહીતર આ તમે નથી, આ તો ચામડા છે. માય દેવ ન હોય ને એને અડીએ તો અભડાય એવું છે. પછી કોઈ રાખવા કોશિશ કરતું નથી. વ્યવસ્થા નથી ને, પ્રાકૃતિક વ્યવસ્થા નથી. રોવે ખરા, પડે તો મોહના હિસાબે રોવે. મરણ તો કોઈ રોતું નથી ને. કોઈ મરી જ જોઈને રોવે છે કે મોહને? બીજે મરી જ ગયું છે એને રોવું જોઈએ ને. મરેલા નથી રોતા, મોહના રોવે. નથી બીજે મૃત્યુ થયું હોય અહીંયા કેમ નથી રોતા? ક્રિયા હરકત થઈ છે ને. આ તો મોહ છે, મોહના હિસાબે. એટલે આપણે એ વખતે વાતાવરણ એવું કરી નાખે. થોડુંક તો વાતાવરણ છે. તમે જોજો ભવાયા લડે ને, ભવાયા રમે એટલે 8 દાડા સુધી આપણા ગામમાં છોકરા બધા તરવારીને એવું ઉડાડે, પટ્ટા ખેલે ને એકલા એકલા રમતા હોય. એનો અસર એમને કેમ થાય? એ અસર થાય, ઇફેક્ટ કહેવાય. ઇફેક્ટ થાય એટલે વાતાવરણ સર્જાય, એટલે આપણે થોડા ગળગળા થઈ જઈએ, થોડા મન પેલું થઈ જાય. અંતઃકરણના ધર્મો સતાવે. આ રસ્તો અઘરો છે. જ્ઞાન માર્ગ તો ઘણો અઘરો છે. એવું થાય છે ને. વાતાવરણ આપણને અસર કરે છે. તમે કેવી વાત છે? કોઈ સરસ ગાયન વાગતું હોય, આપણે ખાતા હોય, આમના પછી પગના અંદર અસર નથી થતી. એ જો ખરેખર સાચું હોય તો પછી કોઈ કેમ કે તમારો છોકરો પાણી પડી ગયું, ખાવાની થાળી મૂકીને આપણે ઉભા થઈ, ગાયન બાયન બધું બંધ. એટલે માનસિક ઇફેક્ટ થાય છે ને. વાતાવરણ
અસર કરે. એવું થાય છે ને? એવું નથી થતું? પરમાત્મા કોઈ જગ્યા એવી ખાલી નથી ભગવાન ના હોય, પણ કુસંગના કારણે આપણે શરીર સાથે સંગ કર્યો મનોબુદ્ધિનો. એમાં કેમ કે ભગવાનનું ધ્યાન કરવા અંદર જવું તો બહાર હું છું એ કોણ લઈ જાય છે, કોણ કરે? કોઈ એમ કે ભાઈ ભગવાનની પૂજા કરવા જવું, આય નથી બધે જ હોય તો બોલ્યા તમે બનાવ્યા છે ભગવાનને, કયા ભગવાનની પૂજા કરવા? પૂજા કરવા જાય છે કોણ? ભગવાનની થોડીક પૂજા કરે. અહીંયા બધે જ કે છે ને હરિવ્યાપક સર્વત્ર સમાન, બધે સમાન વ્યાપક હોય બધે, તો અમુક જગ્યાએ જઈને પૂજા કરવાની એવું કેમ આવે? આપણે આ થોડો અઘરો વિષય છે. માન્યતા છે ને, હા, ભગવાન છે એવી માન્યતા. એટલે સાચા ભગવાનને આપણને ખબર નથી. એ તો સંસ્કાર માટે બરાબર છે. તો આ શરીર એવું છે કે અડીને અભડાય તેવું. આપણે દેહના વિચારો પર છીએ, દેવના વિચારો પર નથી. ધર્મ રાજા એક ક્ષણ પણ ધર્મ ન ચૂક્યા. જનક રાજા હતા તે ધારામાં આવ્યા પછી એક ક્ષણ પણ ધર્મ ચૂક્યા નથી. પરીક્ષિતને સુખદેવથી 7 દિવસમાં દેહથી સુરતા મટી ગઈ, ભગવાનમાં લાગી ગઈ. બલિરાજન ત્યાં વામન અવતાર રૂપે ભગવાન આવ્યા. તનનો મનનો ધનનો નડાવ કરતો હતો, પણ આ બધું ભગવાનનું છે એવી અર્પણતા થઈ એટલે આત્મા પરમાત્માનો અર્પણ થઈ ગયું, બંધન મટી ગયું. પછી બલિની નહીં, એ જગ્યા ભગવાનની થઈ ગઈ, બલિની નહીં. પછી બધું ભગવાનથી દેખાય, કાને ભગવાનથી સંભળાય, ભગવાનથી બોલાય. જો આવ્યું વાત. આવો બધી પ્રગટ ભગવાન જણાય. સત્સંગના યુગમાં રહે ને નિર્મળ થાય તેને અહંકારની ગાંઠ ગળી જાય. સૃષ્ટિ રચાણી ત્યારના આપણે ભવ ભવાંતરમાં ફરીએ છીએ. સૃષ્ટિ રચાણી ત્યારના ફરી છે. કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા આજે આપણે ભેગા થયા છીએ. કોઈ અવતારોમાં શું નથી કર્યું? તો આપણે આત્મા છે ને એનું પરમાત્મા છે એના સાથે મેળ નથી મેળ્યો, અને આત્માને નથી ઓળખતા અને પરમાત્માને ખબર જ નથી. બધા સત્સંગમાં જાય ત્યારે મોટામાં મોટું શું સમજવાનું કે આપણો દેહ એ તો ઘોડો છે, પણ સવાર કોણ બેઠો છે આ અંદર ચલાવવા વાળો? માય દેવ ના હોય તો આ તો મિથ્યા છે. કેટલા દિવસ રહેવાનું આમાં? અને આ માય આવ્યો છે એ કોણ છે? વહીવટ કરનારો ક્યાંનો છે? ક્યાં જવાનો છે? આટલો જો વિચાર કરીએ કે હું કોણ છું, બધા ક્યાં ગયા? આપણા વડીલો આ બધા જાય છે ક્યાં? વડીલો પાછા જે આવતા નથી. ક્યાંય પત્તો છે? આપણે ક્યાંથી આવ્યા છીએ કોઈ ખબર છે? આ મોટામાં મોટી ભૂલ. મૂળમાં ભૂલ હોય 1 કરોડ ગણીએ, 1 થી 1 કરોડ ગણીએ, પણ એકની જગ્યાએ 2 લખાઈ ગયા હોય તો કરોડ પણ જૂઠા પડે. એકની જગ્યાએ 2 બોલાઈ જાય તો બધું જૂઠું પડે કે લખાણ?
પણ મૂળથી એકડ એકથી લીધો હોય તો કરોડ પણ સાચા પડે. એમ આપણે બધા ભક્તિ કરીએ પણ આપણે કોણ છીએ ત્યાં ભૂલ પડી. સદગુરુ ભગવાન કી જય. હાથું